તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાર્દિક પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હાર્દિકનું શું કહેવું છે, આવો હાર્દિક પટેલ પાસેથી જાણીએ। હાર્દિક, જણાવો કે સંદેશ ન્યૂઝ ચેનલમાં આવીને આપણે ડિબેટ કરવાનો જે પડકાર સોંપ્યો છે, સૌથી પહેલા તો આપ કોને પડકાર ફેંકી રહ્યા છો, શું કહેવું છે આપનું? મહત્વની વસ્તુ એ છે કે ગુજરાતની અંદર નામાંકિત ધારાશાસ્ત્રીઓમાં જે પટેલનું નામ આવે છે, આનંદીબેનના ખાસ કહેવાય જે પટેલ। તો મહત્વની વસ્તુ જે પ્રમાણે જે મારા નિવેદનમાં જે જાહેરમાં આવી ગયા છે, ખુલ્લા મેદાનમાં આવી ગયા છે અને એમને ઓડિયો ક્લિપ પહોંચી ગઈ છે, એમાં જે પટેલ એવું કહે છે કે જો હાર્દિક પટેલનામાં દમ હોય તો સંદેશ ડિબેટ ઉપર આવી જાય તો હું એને અહીંયા અનામત આપું એના સમાજને। તો મારી મહત્વની વાત છે કે પટેલ છે કે નહીં, અને હું જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છું। 1 કલાકનો લાઈવ શો થવો જોઈએ, આખું ગુજરાત જોવું જોઈએ અને ભાજપના જેટલા બી ધારાશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રીઓ એની સામે ખુલ્લી ડિબેટ કરવા માટે હું તૈયાર છું। પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે, જે તમારી સામે પડકાર ફેંકવામાં આવ્યો છે, આપનું શું કહેવું છે ખાસ એ અમે જાણવા માંગીએ છીએ। મહત્વની વસ્તુ એ છે કે ગુજરાતની અંદર સાચી તપાસો ક્યારેય થતી નથી। ત્યારે લાઠીચાર્જ અને ગોળીબારની તપાસ નથી થતી। ઉમેશ જેવા એક યુવાને આત્મહત્યા કરી અને 4 પેજની તપાસ કરવાની વાત કરે છે, સુસાઇડ નોંધ લખેલી છે। જ્યારે સોની અપહરણ કેસ થવામાં આવ્યો, સોનલને ગાયબ કરવામાં આવી, તો એરિયા મુદ્દે કોઈ તપાસ થતી નથી, લોકોને ગેરમાર્ગે। અત્યારે અમે જે વાત કરી રહ્યા છીએ, જે પટેલને જે પડકાર ફેંક્યો હતો આપને આપની સાથે વાત કરવા માટે, પરંતુ તેઓ સંદેશ ન્યૂઝ પર આવીને આપની સાથે ડિબેટ કરવા તૈયાર નથી, શું કહેશો આપ? તો મહત્વની વસ્તુ એમને તૈયાર કરવું છે, એમની સામે તૈયાર છું ડિબેટ કરવા માટે, અને સાથે જે પટેલ કોઈ પણ અર્થશાસ્ત્રને લાવી શકે છે, રાજકારણના નિષ્ણાંત લાવી શકે છે, કાયદા કાનૂનના નિષ્ણાંત લાવી શકે છે, હું એમની સાથે લાઈવ ડિબેટ શો કરવા માટે તૈયાર છું। બસ એટલું જે પટેલની આપ રાય લઈ શકો છો।